વિદ્યાર્થી મિત્રો આપણે અક્ષરમેળ છંદ જોઈ ગયા બરાબર। અત્યારે પરીક્ષાની સિઝન ચાલી રહેલી છે, ઠંડી ઋતુની અંદર આપણે આગળ વધવાનું છે બરાબર। તો અક્ષરમેળ છંદ જોયા, એવી રીતે માત્રામેળ છંદ પણ આપણે શીખવાના છે। આ માત્રામેળ છંદ એવા છે કે તમને ફક્ત ધોરણ 10માં નહીં પણ તમે જે બહારની એક્ઝામ આવશે, જેવી રીતે કલેક્ટર બનવું છે, તમારે પોલીસમાં જવું છે, ડૉક્ટર બનવું છે, ડૉક્ટર એટલે કે નર્સની અંદર જવું છે, તો એવા લોકોને એક ગુજરાતીનું પેપર આવે છે, તેમાં વ્યાકરણ આવે છે, તેમાં છંદ મોટે ભાગે પૂછાતા જ હોય છે। એટલે ફક્ત ધોરણ 10 પૂરતું તમે ના ભણો, આગળ પણ આનો ઉપયોગ થશે। એટલે ભણો તો એવી રીતે ભણો જેથી તમને કાયમ પૂરતું યાદ રહે। ઓકે, તો આપણે આજે જોઈએ અનુસ્તુપ્ત છંદ બરાબર। તો છંદ અનુસ્તુપ્ત છંદની અંદર બંધારણ જોઈશું એનું। તો કે બંધારણ કેવું આવશે એનું, પહેલા અને ત્રીજા ચરણમાં કાવ્યપંક્તિ આપેલી આવશે, એની અંદર પહેલું ચરણ અને ત્રીજું ચરણની અંદર પાંચમું, છઠ્ઠું અને સાતમું અક્ષર અનુક્રમે કેવા હશે, લઘુ, ગુરુ અને ગુરુ બરાબર। લઘુની માટે આપણે તમને ખબર છે કે લઘુ માટે શું હતું બરાબર, યુ, લઘુ માટે યુ અને ગુરુ માટે શું હતું, ડેશ બરાબર। તો અહીંયા આગળ લઘુ છે, ગુરુ છે, ગુરુ છે બરાબર। એટલે જે અક્ષર પાંચમો આવે ને કાવ્ય પંક્તિની અંદર, જે અક્ષર પાંચમો આવે, પહેલો બીજો નથી જોવાનો, પેલા જે આગળ જે શીખીને આવ્યા છે આપણે, કયા મંદાક્રાંતા, શિખરની, હરિની, પૃથ્વી, એની અંદર પહેલાં જોતા હતા આપણે। પણ આની અંદર આ જે છંદ છે અનુસ્તુપ્ત છંદની અંદર, તેમાં પાંચમો અક્ષર જોવાનો, તેનો પહેલો અક્ષર કેવો હોય, પાંચમો અક્ષર કેવો હોય, લઘુ હોય, છઠ્ઠો કેવો હોય, ગુરુ હોય, અને સાતમો પણ કેવો હોય, ગુરુ હોય। ઓકે, અન્ડરસ્ટેન્ડ? આગળ જઈએ ચાલો ફટાફટ। પછી બીજો અને ચોથા ચરણમાં શું પણ હોય એવું જ આવે। બીજી જે ધારો કે આ પહેલી કાવ્ય પંક્તિ છે બરાબર, એની અંદર બીજા અને ચોથું ચરણ, તમને ચરણ સમજાવી દો પહેલાં તો તમે ગુજવાયા ના કરો। છાયા તો વડલા જેવી, એટલે અહીંયા આગળ એક ચરણ પૂરો થયો બરાબર। ભાવ તો નડના સમ, દેવના ધામના જેવું, હૈયું જાને હિમાલય, થઈ ગયું। આ ચાર ચરણ, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, આ ચાર ચરણ તમારે આવશે। પહેલાં શું કહેવાનું, પહેલું ચરણ અને ત્રીજું ચરણ, આ તમારું પહેલું ચરણ છે બરાબર। તો એની અંદર પાંચમો અક્ષર કયો આપણો, પાંચમો, 1 2 3 4 ને 5, તો પાંચમો આવ્યો આ ડ બરાબર। તો ડ કેવો છે, લઘુ છે ને, અને લા ગુરુ અને આ પણ ગુરુ, થઈ ગયું, સમજ પડી। પછી આપણે કીધું છે ત્રીજા ચરણ, આ પહેલું ચરણ, હવે એની અંદર ત્રીજું ચરણ ક્યાં છે, નીચે છે, તો એની અંદર પણ આના જેવું જ આવશે, 1 2 3 4 અને આ 5, જો કાના વગરનું, અને આ કાનો અને આ માત્ર, થઈ ગયું સેમ ટુ સેમ। ખબર પડે છે ને, ખબર પડે છે? ઓકે, આ પહેલું ચરણ અને આ ત્રીજું ચરણ, આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું ચરણ, આ ચાર ચરણ થયા બરાબર। તેની અંદર આપણે પહેલા ચરણની અંદર બરાબર આપણી ડેફિનેશન કમ્પ્લીટ થઈ ગયું, એક લઘુ, ગુરુ, ગુરુ, લઘુ, ગુરુ, ગુરુ આવી ગયું। પાંચમું જો, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું થઈ ગયું। પછી આ છઠ્ઠું અને આ સાતમું, તો લઘુ, ગુરુ, ગુરુ, ક્લિયર। આને કહેવાય અનુસ્તુપ્ત છંદ। ઓળખવાની એકદમ ઇઝી રીત છે, પણ એના માટે તમારે આને ખોલવું પડે ને સમજવું પડે। ના સમજો ને તો ફરીથી વિડીયો રિવાઇઝ કરજો અને જોજો, એકદમ ક્લિયર છે, કશું જ અઘરું નથી। તમે છંદ જોઈને ચોંકી ના જાઓ બરાબર। આ તો બહુ જ અઘરું છે, એને ના ભણાય, હા, એને ડિલીટ ના કરો મગજમાંથી, એને ડિલીટ નહીં કરવાનું, ફરીથી મહેનત કરશો ને તો આવડી જ જશે। ઓકે, આટલું થઈ ગયું। કાવ્ય પંક્તિ જોઈને ગભરાવાનું નહીં, એની અંદર ચાર ચરણ આપ્યા છે તો સમજી લેવાનું, એનું બંધારણ જોવાનું તમારે, પહેલું, ત્રીજું, 5 6 7, ચોથું પાંચમું, એ બીજું ચોથું, 5 6 7 બરાબર, અને આ રીતે ગોઠવવાનું, આરામથી તમને આવડી જશે। ઓકે, આગળ જોઈએ હવે મનહર છંદ। મનહર છંદની અંદર શું કરવાનું કે આ સંખ્યા મેળ છંદ છે, કેવો છંદ છે, સંખ્યાનો મેળ છંદ કરવાનો હોય છે। એનું બંધારણમાં અક્ષર આવશે, અક્ષર કેટલા આવશે, 31 આવશે, કેટલા આવશે, 31 અક્ષર। આ છંદમાં બે ચરણ હોય છે, બંને ચરણના અક્ષરો કુલ 31 થવા જોઈએ, એટલે કે બે ચરણ આપેલા છે, તમે જો એક ને બરાબર, બે ચરણ છે, જો
મનહર છંદમાં એકદમ ઇઝી છે, એમાં અક્ષર કેટલા થવા જોઈએ? 31 અક્ષર થવા જોઈએ, બરાબર. તો બંને ચરણના અક્ષરો કુલ 31 થવા જોઈએ. તો આ કાવ્ય પંક્તિ યાદ રાખવાની. જો અક્ષર ગણી લઈએ આપણે. અક્ષર ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જરા ડિસ્ટર્બ થઈ ગયેલા એ બદલ ફરીથી આપણે જોઈ લઈશું, બરાબર. આગળ જોઈશું આપણે મનહર છંદ જોતા હતા કે મનહર છંદની અંદર બંને ચરણના અક્ષરો કુલ 31 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 31 થવા જોઈએ. આપણે જોઈ લઈએ ફરીથી. કેટલા થવા જોઈએ? 31 થવા જોઈએ. તો એને ગણી લઈએ. આખી કાવ્ય પંક્તિ થઈને 31 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31 થઈ ગયા. 31. મનહર છંદની અંદર તમારે યાદ રાખવાનું કે અક્ષર કેટલા થવા જોઈએ? 31, બરાબર. અને આ સંખ્યામેળ છંદ છે એટલે આખી સંખ્યા એને ગણી લેશો તો આપોઆપ તમને આ છંદ ઓળખાઈ જશે. 31 છંદ થવા જોઈએ. એટલે પરીક્ષાની અંદર તમારે એક કાવ્ય પંક્તિ આવતી હોય, એક જ લાઈનવાળી કવિતાની લાઈન હશે તો સમજી જવાનું કે એ પેલા 17માંથી આવશે. પણ અમુક વખત મતલબ કે તમારે છંદની પંક્તિ આપણે એના અક્ષર ગણશો એટલે આપોઆપ તમને ખબર પડી જશે, બરાબર. ચરણ જોઈ લેવાના કે એની અંદર 2 ચરણ છે, અહીં 4 થઈ ગયું છે, આપણે ચરણ કરી દઈશું, બરાબર. બંને ચરણના એટલે કે અને ને અને આ 2 ચરણ છે, આ પહેલું ચરણ ને આ બીજું ચરણ, બંનેના થઈને તમારે એના અક્ષર કેટલા થવા જોઈએ? 31 થવા જોઈએ. ખ્યાલ આવ્યો? ચાલ આગળ. નવો ફટાફટ શાર્દૂલ વિક્રીડિત છંદ, બરાબર. આ તમારું બંધારણ છે. પરીક્ષામાં તમને બંધારણ પણ પૂછાય. એવું પૂછે કે શાર્દૂલ વિક્રીડિતનું બંધારણ જણાવો અથવા લખો. તો શાર્દૂલ વિક્રીડિત છંદનું બંધારણ છે, અક્ષર કેટલા છે એના? 19 છે. પછી પેલું મસ જસ તત ગા, મસ જસ તત ગા, બરાબર. યતિ કયા અક્ષર આવશે? કે 12મા અક્ષર. તો જો અહીંયા આગળ 12મા અક્ષર એટલે આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ફરીથી 1 2
ફરીથી તમને 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો અહીંયા ઘડી યતિ આવશે. યતિ એટલે યતિ બાવો નહીં. કક્કો શીખતા હતા તેની અંદર યતિનો ય એવી રીતે નહીં, પણ આની અંદર યતિ વ્યાકરણમાં. તો અહીંયા ઘડી આપણે સ્ટોપ કરીએ. સ્ટોપ એટલે થોડા સેકન્ડ માટે સ્ટોપ કરવાનું છે. તો અહીંયા ઘડી રાજાના દરબારમાં રસી કડી, આમાં આખું રસી કડી હતું, પણ આપણે બરાબર. હવે શું કહે છે કે મ, તો મનું બંધારણ તમને ખબર છે ને, મા તારા. મા તારામાં બધા શું આવશે? 3 ને 3 શું આવશે? શું આવશે? 3 ને 3 ગુરુ. તો આ 3 ને 3 ગુરુ છે ને, જો કાનાવાળા છે 3 ને 3 છે ને, આપણે લખી દો આમ કરીને. થઈ ગયું. પછી દરબારમાં, તો દરબા શું છે? સ નું બંધારણ શું આવે છે? સ લ ગા. બરાબર, સ લ ગા. આપણે અહીં લખીએ સ લ ગા. તો સ નું આવશે આમ છે ને. આ પણ કાના વગરનું છે, આ પણ કાના વગરનું છે, આ કાનાવાળું છે. એટલે થઈ ગયું. એટલે અહીંયા તમને આટલું થોડુંક આમ ખબર પડી ગઈ એટલે તમને ખબર પડી જશે કે આ તો કે કયો છંદ છે? શાર્દૂલ વિક્રીડિત છંદ. 19 અક્ષર અને એનું બંધારણ પણ આપણે લખી દીધું. બરાબર. કાવ્ય પંક્તિને આ રીતે, જો આમાં એક જ પંક્તિ છે, આની અંદર કંઈ ચરણ બરણ કંઈ છે નથી, એટલે આરામથી તમે શોધી શકશો. બરાબર. ગભરાવાનું નહીં, એકદમ કમ્પ્લીટલી કામ કરવાનું. ચાલો આગળ જઈશું. સ્તગ્ધરા છંદ. કયો છંદ? સ્તગ્ધરા. એનું બંધારણ આપી દીધું છે આપણને. બંધારણ નીચે છે. આપણે અક્ષર કેટલા છે? 21. આ યાદ રાખવું પડશે તો જ આવશે. સ્તગ્ધરા. તો સ્તગ્ધરા છંદને ગણવું હશે તો કેવી રીતે ખબર પડશે? એની અંદર જો તમે સ્તગ્ધરા રા લખેલો છે, તો એની અંદર રને કાનો રા, તો તમે કેવો સંખ્યાની દ્રષ્ટિએ કેવું દેખાય છે? 21 જેવું દેખાય છે ને. તો એના છંદ એના અક્ષર કેટલા છે? આપણે 21 થઈ ગયા. ખ્યાલ આવી ગયો ને? જો આ 21, આ 21, આપણો મુદ્દો ખલાસ. બરાબર. સ્તગ્ધરા. હવે આગળ જોઈએ. મ ર ભ ન ય. આ એનું ગણ છે. ને યતિ કયા અક્ષરે? 7મા અને 14મા અક્ષરે યતિ આવે. તો જોઈએ. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. હવે જો ધીમે ધીમે એટલે 2 ને 2 4 ને 5 6, 6 ને અહીં 7, અહીંયા કે 7, 8 9 10 11 12 13 ને 14. ફરીથી 1 2 3 4 5 6, આ 7 થઈ ગયા. 8 9 10 11 12 13 ને 14. જો ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. હવે આપણું આ યતિ ખબર પડી ગઈ કે જ્યાં અટકીએ છે તે યતિ, અને આપણે પહેલું એનું 21 અક્ષર આવી ગયા. પછી એને ઓળખવું હશે તો જો અહીંયા તમે જો આ દીર્ઘઈ છે. દીર્ઘઈ છે એટલે શું આવશે? આપણું ગુરુ કેવા છે ને, દીર્ઘ એટલે આ ગુરુ. માત્ર છે એટલે પણ ગુરુ, અને અહીંયા પણ ગુરુ છે. એટલે આ કયું આવ્યું? માતારા. ખબર પડી ગઈ ને? માતારા. એટલે આ પહેલું શું થઈ ગયું? મ એટલે માતારા થઈ ગયું. આવડી ગયું ને? પછી આગળ મેં છે, મેં છતાં, તો એ પણ એક માત્ર છે એટલે એ પણ શું કહેવાશે? તો રાજભા. રાજભા. આ પેલું બ્રહ્માસ્ત્ર તમારે યાદ રાખવાનું. ય મ તા રા જ ભા ન સ લ ગા. ઓકે. તો રાજભા આવ્યું. તો રાજભાની અંદર એનું શું આવશે? રા છે એટલે બરાબર ગુરુ, લઘુ અને ગુરુ. તો જુઓ આ માત્ર છે એટલે સોરી માત્ર એક માત્ર છે એટલે આમ આવશે. અહીંયા કશું નથી એટલે લઘુ અને આ ગુરુ. થઈ ગયો? દેખાય છે ને? એકદમ ઈઝી છે. જો શીખવાનું શું છે? એક તો સ્તગ્ધરાની અંદર બંધારણ અક્ષર કેટલા? તો કે 21. તેની અંદર 21 દેખાયા. પછી આ ગણ યાદ રાખવાનો. મર ભન ન ય 3 વખત ય આવે તો સમજી જવાનું કે સ્તગ્ધરા. અને 7મા અને 14મા અક્ષર અને એક કાવ્ય પંક્તિ તમારે શોધવાની. તમારે ખાલી આ વસ્તુ અને આ વસ્તુ યાદ રાખવાની. બરાબર. સ્તગ્ધરા છંદની અંદર 21 માત્ર 21 અક્ષર આવે. ખ્યાલ આવી ગયો? આગળ જઈશું. વસંત તિલકા છંદ. બરાબર. વસંત તિલકા છંદની અંદર એકદમ ઈઝી છે. સૌથી ઓછા અક્ષર આ બંધારણમાં 14. બરાબર. બરાબર. ત ભ જ ગા ગા. ત એટલે ય મ તા રા જ. તા રા જ. જો ત છે ને પહેલું, તો તા રા જ. બરાબર.
પેલું સૂત્ર સાઈડ પર લખી જ લેવાનું પરીક્ષાની અંદર ય મ તા રા જ ભા ન સ લ ગા તો ય માતા બરાબર તારા જ તો તારાજ માટે આ તનું છે અહીંયા કરી જો વી છે પણ એ કેવો છે હસ્વઈ છે હસવાઈ છે ને તો હસવાઈ હોય તો આપણી ડેફિનેશનની અંદર શું આવે કે જે હસવાઈ હોય તે કેવા કહેવાય ગુરુ કહેવાય બરાબર ને પણ અહીંયા આગળ સ્વ આપેલો છે બીજો એક નિયમ પણ એવો છે કે જે જોડાક્ષર આપેલા હોય સંયુક્ત અક્ષર આપેલા હોય તો એની આગળનું શું બની જાય એ પણ શું બની જાય ગુરુ બની જાય તો ગુરુ બનાવી દઈએ આપણે છે ને ગુરુ તો આઈ ગુરુ અને આ જો ભમેરાનો ભ એકલો છે નથી એને કાનો કે નથી માત્ર કે નથી મીંડું એટલે એ આવી ગયો તો આ બંધારણ શામાં આવ્યું તો કે આ તારાજમાં આવી ગયું આવડી ગયું ને વિશ્વભરી અખિલ વિશ્વની જનતા થઈ ગયું આગળ જોવું હોય તો પણ તમે કરી શકો જો આ દીર્ઘઈ છે દીર્ઘઈમાં શું આવશે તો કે આમ આવશે અખિલ છે એટલે આમ આવશે આ હસવાઈ છે એટલે એ પણ આમ આવશે તો જો એ શું આવશે રાજભા એ હા રાજભા તો જો આ રાજભા થઈ ગયું ને રાજભા બરાબર ના રાજભા નહીં ભ રાજભ આવે બરાબર રાજભા બરાબર આગળ જોઈશું આગળ જોઈ લેવાનું બરાબર આ ભ છે એટલે ભનું આવશે ભાન સ આવશે આ ભનું આવશે ભાનસ તો આપણે અહીં આગળ ભાનસનું કરવાનું હતું એટલે થોડા ગૂંચવાઈ ગયા આપણે કે ભાનસ ભાનું આવશે તો કે કાનો આવશે એ ગુરુ આવશે અને નનું આવશે લઘુ અને સનું પણ લઘુ થઈ ગયું ક્લિયર બોલો તો ખરાલા મારા ભાઈ બોલવાનું કઈ છે તમારે તમારા મોબાઈલની અંદર કોમેન્ટ કરવાની છે એકદમ ઈઝી છે બરાબર ચાલો આગળ જોઈશું આપણે ઇન્દ્ર વજા છંદ કયો છંદ ઇન્દ્ર વજ્રા છંદ બરાબર ઇન્દ્ર વજા છંદ ની અંદર 11 અક્ષર આવે કેટલા અક્ષર આવે બરાબર એનું બંધારણ પર તમને આપી દીધું છે ત ત જ ગા ગા બરાબર ત ત જ ગ ગા 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 એટલે તનું શું આવશે પેલાની અંદર આપણે શીખી ગયા હતા ય મા તા રા જ તો તા રાજ આવશે શું આવશે તા રા જ બરાબર ગુરુ ગુરુ અને લઘુ લઘુ હોય તેને યુ બનાવવાનો અને જે ગુરુ હોય તેને માઇનસ વાળી આરી લાઈન કરી દેવાની ડેશ કે તે ડેશ જે કરો તે હવે એની અંદર 11 અક્ષર છે કે નહીં ઇન્દ્ર વજાને ઓળખવા માટે 11 અક્ષર બરાબર સૌથી ઓછા તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા 11 ઓકે આપણી એક પહેલું રૂલ્સ બરાબર પછી આ ટ છે તો તનું શું છે અનુસ્વાર છે એટલે એને ગુરુ કરી દો અને સનેકાનો સા છે એ પણ ગુરુ દેખાય છે એટલે આમ કરી દો અને આ ર ને કોઈ શું છે નથી કાનો નથી રસોઈ કે નથી દીર્ઘઈ બરાબર એટલે થઈ ગયું તો આ જે તમારું બંધારણ બને છે તે પેલા જે ચાર્ટ છે તમારો યમ તારા જે ભાનસ લગાવવાનો એની અંદર જોઈ લેવાનું કે આ શું છે અહીંયા તમે પકડાઈ ગયા પહેલા 3 શબ્દની અંદર આ પકડાઈ ગયું એટલે સમજી લેવાનું કે આ કયા છંદની અંદર આવે છે બરાબર એટલે આપોઆપ તમારું આ બંધારણ થઈ ગયું 11 છે કોની અંદર આવે છે ઇન્દ્ર વજાની અંદર ભાઈ ભણવું તો પડશે જ હા સાહેબ એમને એમ કંઈ થવાનું નથી તમારે શીખવું હશે તો આની અંદર ધ્યાન તો આપવું જ પડશે જોયા વગર કંઈ ખબર પડવાની નથી તમે ભલા છંદના ચોપડા ખોલીને જોશો બધામાં આવા જ નિયમ આવવાના છે શોર્ટકટ કી શોધવાની અંદર આપણી જિંદગી શોર્ટ થઈ જશે એટલે થોડુંક દિમાગ દોરાવો 1-2 વાર થોડીક વાર ટાઈપ મગજમાં ફિટ કરી દો ટાઈપ કરી દો એટલે પછી ડિલીટ જ ના થાય ડિલીટ થઈ જાય તો ફરી એકવાર જોઈ લેવાનું બરાબર ને એકવાર તમે ગાડી લઈને જાઓ એકવાર ગાડી લઈને પડી જાઓ બરાબર પણ બીજી વખત થોડી એવી ભૂલ કરવાના એકવાર સબ્જી બનાવો કે રોટલી બનાવો તો એકવાર પહેલી જ વાર ગોલ બની જતી હોય તો વેલ એન્ડ ગુડ છે પણ એકવાર ગુજરાતનો નકશો બને કોઈ વખત આંધ્રપ્રદેશનો નકશો બને કોઈ કેરળનો બને હા કોઈ વાર અમીબા જેવો બને અમીબા તો ખબર ને કોઈ આકાર વગરની જ પણ રોટલી કંઈ એવું કંઈ જરૂરી નથી કે ગોલ જ બની જાય ખાવી હોય તો બધી રીતે ખવાય
જેને ચારા કરવા હોય તે બધા ચારા કરી રાખે, પણ આપણે એ બધા ચારાની અંદર નથી પડવું અને આ રીતે શીખી લો, બરાબર. વ્યાકરણ છે, વ્યાકરણને દિમાગમાં ફિટ કરી દો એટલે આપોઆપ તમને આવડી જશે, બરાબર. ઇન્દ્રવજા છંદની અંદર 11 માત્રા 11 અક્ષર ગણવા હોય તો ગણી લે ફરીથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા 11. અને એનું બંધારણ મેં તમને કહી દીધું, ટ ટ જ જ ગા ગા ગા. ઓકે, આગળ જઈશું આપણે. માત્રામેર છંદ. હવે કહેવાય છે માત્રામેર છંદ. પરીક્ષ તમારા ધોરણ 10ની અંદર માત્રામેર છંદ પણ પૂછાય છે. પહેલાં જે મેં બતાવ્યા તે અક્ષરમેર છંદ હતા. આ માત્રામેર છંદ એકદમ ઇઝી છે, તમારે ખાલી ધ્યાન જ આપવાનું છે. આની અંદર શું આવશે? માત્રાઓ ગણવાની છે. માત્રાઓ એટલે કે આપણે માત્ર કોને કહીએ છીએ કે ઉપર જે માત્રા આપેલ હોય કે કનેક માત્ર કે, પણ કનેક કાનો એ કાનાવાળી જે દંડી છે ઊભી એને પણ માત્ર કહેવાય. હસ્વઈ આવે તેને પણ માત્ર કહેવાય. દીર્ઘઈ આવે તેને પણ માત્ર કહેવાય. રસ્વઉ આવે તેને પણ માત્ર કહેવાય. અને દીર્ઘઉ પણ આવે તે પણ એકરાવાળું ને સાતરાવાળું તમે જે કહો છો ને એને પણ માત્રા જ કહેવાય. પણ એ તમારે ગણવાનું છે અને એ ગણીશો તો તમને ખબર પડી જશે કે આ કયા છંદમાં આવશે. તો કે માત્રામેર છંદમાં અક્ષરોની માત્રા ગણવામાં આવે છે. ઉપર જે માત્રા આવે છે ઉપર નીચે, અને લઘુ અક્ષર માટે એક માત્ર, જે લઘુ અક્ષર હોય તેના માટે એક માત્ર અને ગુરુ અક્ષર હોય તેના માટે બે માત્ર, બરાબર. એટલે આપણે પેલું લઘુ ગુરુ તો શીખી ગયા છે. હવે એની અંદર આપણને ગુરુ કોણ છે ને લઘુ કોણ છે તે ખબર પડવી જોઈએ. એટલે લઘુ હોય તેને માટે એક માત્ર, એટલે કે નાનું હોય તેના માટે એક માત્ર, એટલે 1 નંબર આપવાનો, અને ગુરુ હોય તેના માટે બે માત્ર, એટલે બે માત્ર ગણવાના. ખબર પડી ગઈ? અત્યારે જોઈશું આપણે. ચાલો, અને એક માત્ર હોય તો ગુરુ અક્ષર, અને ગુરુ અક્ષર માટે બે માત્ર, બરાબર. અહીંયા રાઉન્ડ કરું એટલે તમને યાદ રહી જાય કે લઘુ માટે એક માત્ર, અને આ જે બોક્સ કરું છું એના માટે બે માત્ર, એટલે ગુરુ માટે બે માત્ર. ખ્યાલ આવી ગયો? આગળ ચોપાઈ. આપણે જે ભજન છે, જે જૂના જમાનામાં કેટલાક વ્યવસ્થિત ભજન ગાતા હશે એ લોકો ચોપાઈ પણ ગાતા હોય છે, બરાબર. તો એ આપણે જોઈએ. એની માત્રા કેટલી છે? 15 છે. ચરણ કેટલા છે? 4 છે, બરાબર. તો આપણે 4 ચરણ છે. જો ચરણ મેં અહીંયા છૂટા પાડી દીધા છે તમને. આ એક ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ, બરાબર. માત્રામેર છંદની અંદર બધામાં 4 ચરણ જ આવવાના છે, એટલે ટેન્શન લેવાના નહીં. માત્રા કઈ છે? કેટલી માત્રા છે? 15. ચોપાઈમાં 15. આ પા લખ્યો છે તો તમે એનું ઊંધું કરી નાખજો એટલે 15 થઈ જશે, બરાબર. આ ધારો કે અહીંયા કરી પા લખેલું છે, બરાબર ને. તો આ એકને આ બાજુ લઈ લેજો ને આ 5, એટલે 15 માત્રા થઈ ગઈ. આ યાદ રાખવા માટે, બરાબર. આગળ જોઈએ. માત્રા 15 છે, કેવી ખબર પડે? તો જો આ કા છે તેમાં કેટલી માત્રા થશે? 2. અહીંયા પણ 2 થશે, અહીંયા પણ 2 થશે, અને અહીંયા પણ 2 થશે. કેમ કે આ બધી શું છે? લઘુ ગુરુ જ છે. અહીંયા પણ 2 થશે, અને અહીંયા પણ 2 થશે, અહીંયા પણ 2 થશે. આ ય એક જ છે તે કેવો છે? લઘુ છે. ઓકે, હવે આ બધાનો સરવાળો કરી નાખો તો આટલા થવા જોઈએ, 15 થવા જોઈએ. ફરીથી ગણીએ. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 1 15. થઈ ગયા 15. આ 15 ચરણ થાય એટલે સમજી લેવાનું ચોપાઈ આવી ગયું આપણું. છે કશું અઘરું? શાંતિથી ખાલી ભણવાનું છે, ધ્યાન આપવાનું છે. ઓકે. કાળી ઢોરી રાતી ગાય અહીંયા કરી. પછી અને પણ ગણવું હોય તો ગણી કાઢો. જો આ દીર્ઘઈ છે એટલે 2, માત્ર છે એટલે 2, કાનો છે એટલે પણ 2, દીર્ઘઈ છે એટલે 2, ચ છે જો તો ચ છે એટલે 1, આ ર છે 1, આ 2, આ 2 અને આ 1. આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 15 થવો જોઈએ. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 9 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 1 15. થઈ ગયા 15. ચોપાઈ એકદમ ઇઝી છે, ગભરાયા વગર. એની શું ગણવાની છે? તમારે માત્રા ગણવાની છે. પણ લઘુ હોય તેની એક માત્રા ગણવાની. આવી રીતે જો આ ય છે તેની એક માત્રા, દીર્ઘઉ હોય તેની બે માત્રા ગણવાની. ક્લિયર? ઓકે, તો ચાલીએ આગળ. હવે બાકીના તમારે મહાવરા કરવા હોય તો કરી લેજો આ નીચેની 2 પંક્તિઓના, એટલે તમને પણ આવડતું જશે, બરાબર. કોમેન્ટ કરતા રહેજો. ગમતું હોય તો તમારે જે બતાવો હોય તે બતાવજો, બરાબર. થંબ બતાવો કે ના બતાવો. ચાલો આગળ. દોહરો છંદ. દોહરો છંદ એટલે શું? દુહો. શું કહેવાય? દુહો. અત્યારે જે લોકો ભજન ગાતા હશે ને, અને સાખી પેલી આપણે કહીએ ને શાયરી કહીએ, પણ એ લોકો સાખી કહેતા હોય તો એ સાખી એ રીતે બોલતા હોય. જોજો.
ભણતા પંડિત નીપજે લખતા લહિયા થાય, એવી રીતે એક લોકો ગાતા હોય છે, બરાબર. મારો રાગ એટલો બધો સારો નથી, પણ આવી રીતે એ લોકો સાખી ગાતા હોય છે. એની અંદર જો કેટલા માત્રા છે? 24. ચરણ પણ પેલાની અંદર જેટલા આવે એટલા એની અંદર ચરણ છે. કેટલા ચરણ છે? 4 ચરણ, બરાબર. ચરણ જો અહીંયા આ એક ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, બરાબર, અને આ છેલ્લું લાંબો પંથ કપાય ચોથું ચરણ, બરાબર. હવે પહેલા અને ત્રીજા ચરણમાં, એટલે આ પહેલું ચરણ અને આ પહેલું અને ત્રીજું ચરણમાં 13 માત્રા, એટલે કે પહેલા ચરણમાં 13 માત્રા. ચાલો પહેલા માત્રા ગણી લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો જો આ એક માત્ર, આ એક માત્ર અને 2 માત્રા. 2 માત્રા કેમ કે તને કાનો તા છે, માથે મીંડું હોય તો પણ આપણે કેટલું કીધું હતું? અનુસ્વાર વાળું. તો એને શું ગણીશું? લઘુ ગણીશું, બરાબર. આ એક, આ એક, 2 1 અને આ 2. હવે આને ગણી કાઢો. 1 2 2 2 4 4 ને 2 6 6 ને 1 7 7 ને 1 8 8 ને 2 10 10 ને 1 11 11 ને 2 13 થઈ ગયા. ફરીથી ગણવા હોય તો ગણી લો. અનુસ્વાર હોય તો પણ એને લઘુ ગણવાનું, બરાબર. પને માથે મીંડું પમ, એની અંદર 2 ઉચ્ચાર આવે છે, પ અને મ, તો એટલે 2 થયા. 1 ને 2 1 ને 1 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 1 7 7 ને 1 8 8 ને 2 10 10 ને 1 11 11 ને 2 13 થઈ ગયા. 13 પહેલા ચરણમાં 13 અને ત્રીજા ચરણમાં પણ 13. હવે ત્રીજું ચરણ કયું છે? આયરા. તો એના 2, આ 1, આ 2, આ 1, આ 2, આ 1, બરાબર. હજુ આગળ 2 1 ને 2 ગણી કાઢો બધા. 2 ને 1 3 3 ને 3 6 6 ને 2 8 ને 9 9 ને 2 11 11 ને 1 12 હા 2 ને 1 3 2 ને 1 3 3 ને 3 6 6 ને 2 8 ને 9 9 9 ને 2 11 11 ને 1 12 અહીંયા કરી એક વધી જાય છે, બરાબર. 4 4 ગાઉ ચાલતા ચાલતા, બરાબર. અહીંયા કરી અટકી જશે આપણી ગાડી અહીંયા, બરાબર. લાંબો પંથ કપાય તો છેલ્લા 2 અક્ષર કેવા હશે? છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ અને લઘુ હશે, બરાબર. બીજા અને ચોથા ચરણમાં 11 માત્ર, એ આપણે જોઈ લઈએ 11 માત્ર છે કે નહીં. આ એક માત્ર, આ એક માત્ર, આ 2 માત્ર, આ એક માત્ર, અહીંયા પણ 1 માત્ર, અહીંયા 2 માત્ર, અહીંયા 2 માત્ર, અને અહીંયા કરી કેટલા થવા જોઈએ? 11 થવા જોઈએ. જોઈ લઈએ. 1 ને 1 2 2 ને 2 4 4 ને 1 5 5 ને 1 6 6 ને 2 8 8 ને 2 10 10 ને 1 11 થઈ ગયા 11, બરાબર. આ 2, આ પણ 2, આ 2, આ 1, આ 2, સોરી, અહીંયા 1 અને અહીંયા 2 અને અહીંયા 1. જો 2 ને 2 4 4 ને 2 6 6 ને 1 7 7 ને 1 8 8 ને 2 10 10 ને 1 11 થઈ ગયા 11, બરાબર. એટલે આ પહેલી લાઈન અને ત્રીજી લાઈન 13 માત્રા થઈ ગઈ એટલે આપોઆપ તમને ખબર પડી જશે. ઓકે, આગળ જોઈએ. એટલે માત્રા 24, ચરણ 4. આ જે પોઈન્ટ આપ્યા છે તે યાદ રાખવાનું. પહેલું ચરણ અને ત્રીજું ચરણ, આ ચરણ ખબર પડી ગઈ ને? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 4 ચરણ આવે. એ ચરણની અંદર આ રીતે મૂકતું જવાનું અને પછી એને ગણતરી કરવાની. અને છેલ્લા કેવા છે? ગુરુ અને લઘુ. કયા કયા? છેલ્લા 2 અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ હોય ને લઘુ હોય. તો જો આ 5 છે તો કેવું છે? લઘુ થયું ને. લઘુ એટલે 5 એટલે ગુરુ કહેવાય, આમ કહેવાય. અને ય છે તે લઘુ કહેવાય. એટલે આ તમને પણ એ પણ ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવે છે ને? ચાલો આગળ જઈશું. હરિગીત. હરિગીત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, બરાબર. તો એ પણ આપણે જરા ધ્યાનથી જોઈ લઈશું. હરિગીતની અંદર માત્રા 28 આવે છે. કેટલી માત્રા આવે છે? 28 માત્રા આવે છે, બરાબર. તો તમારે ગણવું હોય તો પણ ગણી લઈએ કે કેવી રીતે 28 માત્રા થાય છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20, બરાબર. માત્રા કીધી છે, હા, આપણે અક્ષર ગણી કર્યા છે. તો ફરીથી ગણીએ. 1 2 1 2 1 1 1 2 1 1 2 આ 2 આ 1 આ 1 આ 1 આ 2 અહીંયા પણ તમારે 2 લખી દેવાની. આ 1 આ 2 આ 1 અને આ 2. આ બધાનો સરવાળો કરીએ તો આપણે 28 થાય. અને બીજું કે 16મી માત્રા,
16મી માત્રા એ શું આવે? યતિ આવે. બરાબર, તો આપણે સેટ કરીએ. તો 16મી એટલે 1 ને 2 3, 3 ને 4, 4 ને 2 6, 6 ને 7, 7 ને 8, 8 ને 9, 11, 12, 12 ને 13, 13 ને 2 15 ને 1 16. બરાબર, તો અહીંયા આગળ તમારે જ્યાં જ્યાં નજરે મારી ઠરે તો યતિ અહીંયા આગળ આવી ગયો તમારો આરામથી. ખ્યાલ આવી ગયો ને? યાદી ભરી ત્યાં આપની. હવે આપણે આ તમારી કાવ્ય પંક્તિ થઈ એની અંદર અહીંયા આગળ આવી ગયું. ફરીથી ગણવું હોય તો 16 માત્રા 1 2 એટલે 2 ને 3, 3 ને 4, 4 ને 2 6, 7 8 9, 9 ને 2 11, 11 ને 12, 12 ને 13, 13 ને 2 15, 15 ને અહીંયા આગળ. બરાબર, બીજું કે 28 માત્રા તો ફરીથી 3 ને 3 6, 7 8 9, 9 ને 2 11, 11 હા 11 અને 2 13, 13 ને 1 14, 14 ને 2 16 થઈ ગયા ને 16. અને અહીંયા કે 16 ને 2 18, 18 ને 19, 19 ને 20 ને 22 ને 2 24, 24 ને 2 26, 27 ને 28 થઈ ગયા. ચાલો આગળ 16 માત્રા પણ થઈ ગઈ, અક્ષર પણ માત્ર 28 થઈ ગયા. આગળ છેલ્લો છંદ આપણો સવૈયા. બરાબર, સવૈયા આ પણ તમારે પરીક્ષામાં પૂછાય છે. ગભરાવાનું નહીં, આરામથી લખી કરવાનો. એની અંદર માત્રા કેટલી છે? 31 કે 32. એટલે કોઈ વખત 31 આવે, કોઈ વખત 32 આવે. ગભરાવાનું નહીં. યતિ કયા અક્ષરે? 16મી માત્રાએ. માત્રાએ, અક્ષરે નહીં. બરાબર, કન્ફ્યુઝ ના થતા. માત્રાએ એટલે 16મી માત્રાએ. ચરણ કેટલા છે? 4 ચરણ. બરાબર, અંતરની એરન પર કોની પડી હઠોડી ચેતન રૂપ. બરાબર, આની અંદર પણ 4 ચરણ. તો માત્રા ગણી કાઢીએ આપણે પહેલા. 2 1 1 2 આ 2 આ 1 આ 1 આ 1 1 આ 2 આ 1 આ 2 આ 1 અને આ 2. ખબર પડે છે ને આ 2 1 2 1 શું છે? અને આ 1 આ 2 આ 2 આ 2 આ 1 આ 1 રૂ એટલે આ એ. હવે આ કેટલી થવી જોઈએ? 31 કે 32. બરાબર, તો ગણીએ. 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 1 15, 16 18 19, 19 ને 2 21, 21 ને 2 23, 23 ને 2 25, 26 27 29, 29 અને 30. હજુ આપણે કંઈક ગડબડ જેવું લાગે છે તો ફરીથી ગણીએ આપણે. આ 2 3 4 2 6, 6 ને 2 8, 9 10, 10 ને 1 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 1 15, 15 ને 1 16, 16 ને 2 18, 18 ને 1 19, 19 ને 2 21, 21 ને 2 23, 23 ને 2 25, 25 ને 1 26, 26 ને 1 27, 27 ને 2 29 ને 29 ને 30. બરાબર, અહીંયા આગળ સવૈયાની અંદર 31 માત્રા. બરાબર, અને યતિ 16મી અક્ષરે 16મી માત્રા પર આવવો જોઈએ. 16મી એટલે 3 ને 3, 3 ને 4 ને 2 6 ને 2 8 ને 9 10 11 12 ને 2 14 15 ને 16. બરાબર, અહીંયા કરી અંતરની એરન પર કોની પડી હઠોડી ચેતન રૂપ. બરાબર, એટલે આ જે છંદ છે તે છંદ તમારે ધ્યાનથી જોઈ લેવાના તો જ તમને આવડશે. અને બીજાને તમે શેર કરશો અને બીજાને આપશો ત્યારે પણ કહેવાનું કે આ સરસ છે. બરાબર, એકદમ શોર્ટમાં તમને શીખવાડેલું છે. આગળનો વિડીયો પણ એકદમ ઇઝી આપેલો છે. અક્ષરમેળ અને માત્રામેળ છંદ. માત્રામેળ છંદની અંદર તમારે માત્રા કરવાની છે, ચરણ આવે તો ચરણ જોવાના છે. બરાબર, ચાલો તમને ગમ્યું હોય તો લાઇક કરજો, શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજા નવા વિડીયો માટે હું તમને મળીશું. બરાબર, તેના માટે તમારે ફક્ત શું કરવાનું છે? શેર કરવાનું છે અને લાઇક કરવાનું છે. ઓકે, થેન્ક યુ.